ભારતીય રિઝર્વ બેંકે આ વર્ષે કેન્દ્ર સરકારને રેકોર્ડે 2.87 લાખ કરોડનું ડિવિડન્ડ આપવાનો નિર્ણય કર્યો છે. આ અત્યાર સુધીનું સૌથી મોટું આર્થિક ટ્રાન્સફર માનવામાં આવે છે. આટલી મોટી રકમ સરકારને મળતા હવે સવાલ એ ઊભો થાય છે કે આ પૈસા ક્યાં વાપરશે. સરકાર આ ફંડોનો ઉપયોગ રસ્તા, રેલવે, ગરીબ કલ્યાણ યોજના, ખેડૂતો માટેની સહાય તેમજ દેશના વિકાસના મોટા પ્રોજેક્ટ્સમાં કરી શકે છે. આનાથી સરકાર પરનું દેવાનું દબાણ પણ ઘણું ઓછું થઈ શકે છે. પણ અહીં એક રસપ્રદ અને કડવો સવાલ પણ ઊભો થાય છે. એક તરફ દેશની સૌથી મોટી નાણાકીય સંસ્થા સંપૂર્ણ ઈમાનદારીથી દેશનો નફો સરકારને સોંપે છે, અને બીજી તરફ કેટલાક સરકારી ઓફિસોમાં આજે પણ સામાન્ય માણસ પાસેથી એક ફાઇલ આગળ ધપાવવા માટે લાંચ માંગવામાં આવે છે. જરા વિચાર કરો, દરેક નેતા અને સરકારી કર્મચારી પોતાની ફરજ પૂરી ઈમાનદારીથી બજાવે તો લાંચ વગર કામ થવા લાગે, અને કોઈ નેતા ભ્રષ્ટાચાર કે પૈસાની કટકી ન કરે તો સરકાર પાસેથી દેશના વિકાસ માટે કેટલા બધા પૈસા બચી શકે છે. એક તરફ આરબીઆઈ દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે લાખો કરોડો રૂપિયા સરકારની તિજોરીમાં ઠાલવે છે, અને બીજી તરફ થોડા લોકોની ભ્રષ્ટ માનસિકતા સામાન્ય જનતાને સિસ્ટમ પરથી વિશ્વાસ તોડી નાખે છે. આખરે દેશને મજબૂત કોણ બનાવે છે? માત્ર મોટી સંસ્થા જ નહીં, પણ દરેકે નેતા અને નાનો મોટો કર્મચારી જે પ્રામાણિકતાથી દેશ પ્રત્યેની પોતાની ફરજ બજાવે છે. આ 2.87 લાખ કરોડનું ડિવિડન્ડ માત્ર એક આંકડો નથી. આ દેશની આર્થિક તાકાત, ક્ષમતા અને ઉજ્જવળ ભવિષ્યના વિશ્વાસનું પ્રતીક છે.